તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? તો આજે રવિવાર છે અને અત્યારે હું વાંચવા બેસીશ થોડી વારમાં, તો બતાવું તમને. અને આજે પતંગ ચકાઈશું. તો ગાઈસ આગળ હું તમને બતાવું. ગાઈસ અત્યારે બપોરના 2:30 વાગી રહ્યા છે અને વાંચવા બેસી ગયો છું. ગાઈસ વાંચી લઉં. અત્યારે 5 વાગી ગયા છે અને જો ખાલી પતંગ બહુ જ બધા ચકે છે. વિજાપુરમાં પતંગ ચકા વિડીયો તો દેખાતું નહીં, બહુ બધા પતંગ ચકે છે. આ જો મિતેશ, મયંક, વિરાજ અને હું અને પેલો મારો ભાઈ છે પહેલા જ બ્લોગમાં, તો બતાવ્યો નથી આને. તો જુઓ. તો ગાઈસ હવે પતંગ ચકાઈએ. મયંકને વિડીયો ઉતારવા માટે આપીએ આપણે ગાઈસ, બરાબર. મયંકને આવ્યો. તો ગાઈસ એક પેજ કાપી દીધો છે આપણે. તો હવે ટાઈમ લેફ્ટ જો તમે. અત્યારે તો પતંગ કપાઈ ગયો છે. આ લોકો ચકાવશે. જો આ પેલો ખેંચ મારી છે. જો એનો પતંગ બતાવું, જોઈએ કાપે છે કે નહીં. એ રહ્યો ઉપર વાળો. ના ઉપર, હા એ છે ઉપર વાળો. જો જોઈએ કપાય. નીચે આવી ગયો છું પતંગ ચગાવીને. હવે હું નાવા જઈ છું, તો નહીં રહું. પછી નીચે આવી ગયો છું અને ધૂપ કરું છું. જો હળગાઈ દીધું છે અને હવે ધૂપ કરી દઉં. ગાઈસ જો, તો ગાઈસ હવે ધૂપ કરી લઈએ પછી ઉપર જઈએ. હવે આરતી પતી ગઈ છે અને ધૂપ બી કરી દીધું છે. હવે જો દર્શન કરી દો. તો ગાઈસ હવે ઉપર જઈ રહ્યો છું. આવી ગયો છું અને મમ્મીએ દાલવાળા બનાવી છે. જો ચલો દાલવાળા ખાવા. અને ત્યાં ભાખરી. તો ગાઈસ થોડી વાર ખાવા બેસીશું. બ્લોગ એન્ડ કરે, લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. Yeah.